હેલો, કેમ છો બધા મજામાં જોશો? તો આજનો હું વિડીયો લઈને આવી ગઈ છું. માતૃપિતૃ વંદનાનો દિવસ હતો. અમારા ગામમાં અમે સેલિબ્રેશન કર્યું હતું માતૃપિતૃ વંદના. તો આપણે જરૂરી છે કે આપણા સંસ્કારને આપણે ઓળખીએ અને જાણીએ. તો અમે બાળ સંસ્કાર કેન્દ્ર દ્વારા આયોજિત કર્યું હતું. માતૃપિતૃ વંદના હતો તો એનું પહેલાંનું મેં થોડુંક શૂટ કર્યું છે જ્યારે બધા આવી ગયા હતા. તો આગળનું જે પ્રોગ્રામ હશે તમને સમજાવીશ. અહીં પાસે જગદીશ મહારાજ આવ્યા હતા તો એનું અમે સ્વાગત કરી રહ્યા હતા. તો એને બી બહુ સરસ જ અમને સમજાવ્યું, એના મહત્ત્વ સમજાવ્યું કે માતૃપિતૃ વંદના શું કરવામાં આવે છે. તો એના વિશે બધું સમજાવ્યું અને બહુ જ મસ્ત અને સરસ પ્રોગ્રામ રહ્યો. અમને એટલી ખુશી થઈ કે આવો પ્રોગ્રામ અમે પહેલી વાર કર્યો હતો. તો બહુ જ સરસ રહ્યું અને આપણે માતા પિતાની પૂજા કરી, વંદના કરી. તો બહુ જ સરસ અને બાળકોને પણ ખ્યાલ આવ્યો કે આ પણ આપણા સંસ્કાર છે કે માતા પિતાનું વંદના કરવી અને પૂજા કરવી. તો આગળ તમે જોવો કન્ટિન્યુ વિડીયો. અહીંથી બધા ગોઠવાઈ ગયા છે અને અહીંથી હવે આગળનો નેક્સ્ટ પ્રોગ્રામ ચાલુ થશે. તો ફર્સ્ટ તો હતો કે જે આપણે વેલકમ સ્વાગત ગીત કર્યું હતું અને ત્યાર પછી એક પરફોર્મન્સ હતો અને અમુક સ્પીચ હતી. ત્યાર પછી જે માતા પિતાનું પૂજન વંદના કરવાનું હતું એક પ્રોગ્રામ ચાલુ થયો હતો. તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો અને જે મેં ઓરિજિનલ અવાજ છે એ જ રાખ્યો છે. તો તમે એન્જોય કરો. અહીં પાસે અમે દીપ પ્રાગટ્ય કરી અને પ્રોગ્રામ આગળ કર્યો છે ચાલુ. અને ફર્સ્ટ વોર કે મારી પાસે જેટલું બન્યું છે મેં એટલું શૂટિંગ કરવાની ટ્રાય કરી છે. અહીં પાસે સ્વાગત ગીત છે જે એનો વિડીયો હું અલગથી આખો બે ડાન્સનો અલગથી મૂકીશ. તો તમે મેં અહીંયા થોડુંક સ્પીડમાં અને ખાલી થોડુંક જ ખ્યાલ આવે એટલા માટે રાખ્યું છે. माता पिता ने मुझको जन्म दिया है, उन माता पिता ने मुझको जन्म दिया है, पाला पोसा है और बने सुखों का वृक्ष सदा पर उतने सुख ना पाया और मुझे सुख दिया है. उन माता पिता के चरणों में मैं बार-बार वंदन करती हूँ. उन माता पिता के चरणों में मैं बार-बार वंदन करती हूँ. મારું નામ ચીકાણી દિયા છે. હું માતા પિતા વિશે બે શબ્દ બોલીશ. મારા માતા પિતા મારું સ્વર્ગ છે. મારા માતા પિતા મારો ધર્મ છે. મારા માતા પિતા જીવનની પરમ તપસ્યા છે. મારા માતા પિતા જ્યારે ખુશ થાય છે ત્યારે આખું બ્રહ્માંડ રાજી થાય છે. ભગવાન તરફથી આપણને મળેલી કિંમતી ભેટ એટલે કે આપણા માતા त्वमेव सर्व मम देव देव. વડીલો પાછળ ભલે બેસી જજો. એટલે બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો છે એના માતા પિતા આવશો પછી બેસી જાઓ. પછી આપણે કરજો સામે એ પછી બાળકો પાછળ લઈ જશે. પછી એમના માતા પિતા બાળ સંસ્કાર કેન્દ્રના બાળકો છે એના માતા પિતા પેલા બેસજો. બાળ સંસ્કાર કેન્દ્રના જે બાળકો છે અમને હમણાં ખબર પડી ગઈ. બાળ સંસ્કાર કેન્દ્રના જે બાળકો છે એના માતા પિતા બેસજો. ચાલો બધાએ શાંતિ રાખી બીજા બધા બેસી જશો. ફોટા પાડવાળા ખાલી રહેજો, બાકી બેસજો. પેલા બાળકોને માતા પિતાનો મહિમા તો સમજાવીએ. ખાલી તિલક જીવનની અંદર માતા પિતા તે મોટો કોઈ દેવ નથી ભક્તો. એટલે કીધું છે किस्मत तेरी अच्छी है तो लक्ष्मी तेरी माता है. कर माँ बाप की सेवा तो घर में मत. माता पिताની આરતી પ્રજ્વલિત કરી છે તો પેલા આરતી કરાવી લઈએ, નહીતર અહીંયા વખતે પૂરું થશે ત્યાં દીવામાં ઘી પૂરું થઈ જશે. એટલે પેલા આરતી કરાવી લઈને પછી આગળની પૂજા કરાવશે. તો એક આરતી લઈ લઈશું. પછી માતા આરતી લઈ લીધું. તમારા ઊભા થઈ અને તમારા માતા પિતાની પહેલા આરતી કરજો. બોલનિયા માત કી લક્ષ્મી નારાયણ આરતી કરીએ. દીવડા જગમગ જગમગ થાય. માતા પિતાની થાય, માતા પિતાની આરતી, માતા પિતાની આરતી, માતા પિતાની દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ થાય.
માતા પિતાની આરતી કરતો વાલા સંસ્કૃતિ ભારત દેશમાં જ છે. બાકી 18 વર્ષનો દીકરો થાય ને ત્યારે મા બાપને એમ કહી દે કે તમે તમારા રસ્તે નો મારા रस्ते, कारण कि ये वंदन की धरती है, ये अभिनंदन की भूमि है, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है. हमारे रस्ते गंगा जल में बाहर जाएगी बेटा. तो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. मित्रों जय हो. माँ बाप की मुद्रा दुनिया में कोई नहीं. माता पिता हे पीवड़ा जगमग 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 माताजी अभी आव्या फूल जगमग 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 ये दीवड़ा जगमग जगमग दीवड़ा जगमग जगमग आरती माता पिता आरती माता पिता आरती दीवड़ा जगमग 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 थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय दीवड़ा जगमग जगमग थाय सदा वसंतम विद्यालये भगवानी सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके शरणे त्र्यंबके गौरी. તમે પોતે આરતી લઈ લો, જોડો. એનો પગ છે જમણો પગ, એના અંગૂઠામાં પણ તિલક કરજો. અંગૂઠામાં પણ ચોખા કરજો. ભૂલો ભૂલશો નહીં, ભૂલો ભલે બીજું બધી સમજો નહીં, ભૂલો ભલે મારા ભાઈ બહેન. એનું કારણ છે સમજો ભાઈઓ તમે. પણ પાછી એક છે એમ પણ છે કે મારો પતિ તો શ્રવણ ન બનવો જોઈએ. એનું માનવું ન માને. દીકરો હોય શ્રવણ બને, બધાની ઈચ્છા છે, પણ પોતાના દીકરાને પતિને શ્રવણ બનાવ. શંકર પાર્વતીની હાથ જોડીને ધીમે 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 વ્યવસ્થાપકો સમજાવી દેજો. બધા બાળકો આખી 4 પ્રદક્ષિણા કરી આવો. માતા પિતાથી મોટો આ દુનિયામાં કોઈને તે ગીત સાથે ધીમે 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 જયો 4 પ્રદક્ષિણા કરી લઈએ.
मातृदेव भव पितृदेव भव मातृदेव भव पितृदेव તમારા વડીલોની પૂજા કરો બંધ કર રાખી તમારા જમણા પગને અંગૂઠાની માતા પિતા પૂજા કરી ભૂલો ભલે મા બાપ को तुम मत भूलना हर बात को तुम भूलो माँ बाप को कभी मत भूलना उपकार इनके लाखों में बात को तुम कभी मत भूलना पुस्तक बताओ चांदलो करजो चोखा जोड़जो माता पिता ने पगे लागजो भक्तो कारण के कोई मैंने पूछ्યું કે જેના માતા પિતા વૃદ્ધાશ્રમમાં મૃત્યુ પામ્યા હોય એના દીકરાને કેટલા દિવસનો છૂટક લાગે અને કેટલા દિવસ પછી મંદિરમાં જઈ શકે ત્યારે મેં એને કીધું હતું કે જેના માતા પિતા વૃદ્ધાશ્રમમાં મૃત્યુ પામીને સાંભળજો યાદ રાખજો ભક્તો કે જેના માં અને બાપ વૃદ્ધાશ્રમમાં મૃત્યુ પામ્યા હોય ને એના દીકરાઓને આજીવન સૂતક લાગી જાય છે એના દીકરાઓને મંદિરમાં જવાનો પણ કોઈ અધિકાર નથી ભક્તો કારણ કે મોટામાં મોટા દેવ તમારા માં અને બાપ છે માં અને બાપનું તમારા કારણે આંસુ જો જમીન ઉપર ફરી જશે ને તો તમને કોઈ સુખી નહીં કરે યાદ રાખજો એટલે કહીએ છીએ કે મા બાપને અહીંથી બેઠા બેઠા પ્રાર્થના કરો એના આશીર્વાદ દેવાનો અવસર મળ્યો છે ત્યારે માતા પિતાને વંદના કરો હાથ જોડીને પગે લાગો धरती पे देवो पूजा भगवान को लाख मनाया है तब तेरी सूरत पाई है संसार में तुझे बोलाया है इन पावन संसार में तुझे तो बुलाया है इन पावन लोगों के दिल को पत्थर बन के तुम તમારા ઘરમાં સ્વર્ગ ગોતવાની મારે જરૂર નથી મારા ભાઈ બહેન સ્વર્ગ તમારા ઘરમાં છે જો બેન બનીને રહેજો તમારા ઘરમાં લક્ષ્મી ના આવે
સમજ થાય આરતી માતા પિતાની હરિ ગુરુ સંતની સેવા આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા મારે મંદિરે પધારો પ્રેમ ધરીને મારે મંદિરે પધારો મંદિર સુખડા રે મંદિર સુખડા રે આનંદ મંગળ કરું આરતી હરિ ગુરુ શંકરી સેવા હરિ ગુરુ શંકર સેવા અડસઠ તીરથ ગુરુજીના ચરણે અડસઠ તીરથ ગુરુજીના ચરણે અડસઠ તીરથ ગુરુજીના ચરણે અડસઠ તીરથ ગુરુજીના ચરણે ગંગા યમુના માતા પિતાની તારે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ સંતમ હૃદયારિવિંદે ભવંતવાણી સંતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરીરક્ષોદાય સર્વમંગલે શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી